કપડવંજથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ખેડા જિલ્લાના કપડવંજમાં શાળાઓ શરૂ થતાં જ મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ છે। સ્કૂલ રિક્ષા ચાલકો અને સ્કૂલ વાહન ચાલકો હડતાલ પર ઉતર્યા છે, જેના કારણે વાલીઓ પરેશાન થઈ ગયા છે। કપડવંજ તાલુકાની સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા વાહન ચાલકો હડતાલ ઉપર ઉતર્યા છે। કપડવંજ તાલુકાના તમામ સ્કૂલ રિક્ષા ચાલકો, સ્કૂલ વાન ચાલકોએ હડતાલ પાડતા ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓના વાલીઓ હેરાન પરેશાન થઈ ગયા છે, જેમાં વિદ્યાર્થીઓના વાલીઓને જાતે મૂકવા આવવું પડે છે। સ્કૂલમાં વાલીઓની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સ્કૂલ વાહન ચાલકોને કપડવંજ પોલીસે કોર્ટમાં મેમો આપતા સ્કૂલ વાહન ચાલકો માટે એક મુશ્કેલમાં છે અને હેરાન પરેશાન થયા છે। કપડવંજ તાલુકામાંથી વિદ્યાર્થીઓને કપડવંજની સ્કૂલમાં સ્કૂલ વાનમાં ફક્ત 6 જ વિદ્યાર્થીઓ બેસાડી અને લાવી જઈ શકાશે। તે બાબતે સ્કૂલ વાહન ચાલકો આ મુસાફરી પરવડે તેમ નથી, તે માટે સરકાર દ્વારા આ વિષય ઉપર નોંધ લઈને રિક્ષા ચાલક અને સ્કૂલ વાહન ચાલકો માટે ન્યાય મળે તેવી અપેક્ષા છે। આ સ્કૂલ વાહન ચાલકોને વિદ્યાર્થીઓની હેરાફેરી માટે જ્યાં સુધી સરકાર દ્વારા કોઈ નિર્ણય નહીં લેવામાં આવે ત્યાં સુધી 20 દિવસની છૂટછાટ આપવામાં આવે, ત્યારે વાહન ચાલકો તેવું જણાવી રહ્યા છે। શરતોના આધીન રાજ્ય સરકાર દ્વારા શાળાઓ શરૂ કરવાની પરવાનગી આપતા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે, પરંતુ આરટીઓ અને સ્કૂલ વાહન ચાલકો વચ્ચે નિયમોને લઈને નિરાકરણ નહીં આવતા આજે 80% જેટલી વાહન ચાલકોએ વાહનને સેલ્ફ નહીં મારતા સવારમાં જ વાલીઓની લેફ્ટ રાઈટ લેવાઈ ગઈ હતી અને 80% વાલીઓએ જાતે જ પોતાના બાળકને લેવા લઈ જવા પડ્યું હતું। ઉપરાંત જે ચાલકોએ વર્દી ચાલુ કરી છે તેવા ચાલકોએ આરટીઓના નિયમ તોડ્યા હોવાનું પણ ચિત્ર સામે આવ્યું છે, જેની સામે સવારથી જ આરટીઓ દ્વારા ડ્રાઈવ કરી અને દંડ ફટકારવામાં આવ્યો છે। શાળા છૂટવાના સમયે પરિસરમાં પણ વાલીઓ બાળકોને તડકાના લેવા આવતા અંધાધૂની જેવો માહોલ પણ સર્જાયો હતો। ત્યારે કપડવંજમાં આવેલી વધુમાં વધુ સ્કૂલ વાનના આગેવાનોએ કહ્યું કે બુધવારે કલેક્ટર સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં કલેક્ટરે સ્કૂલ વાન ચાલકોને 2 દિવસ ટેક્સી પાસિંગ કરાવી લેવા અને બાકડાની જગ્યાએ સીટ મૂકવા માટે જણાવ્યું છે। જ્યારે ચોક્કસ નિર્ણય નહીં આવતા સ્કૂલ વાન ચાલકોમાં રોષ પણ વ્યાપી ગયો છે। સ્કૂલ વાન ચાલકોને ન્યાય નહીં મળે તો હડતાલ ઉપર જ બેસશે તેવી સ્કૂલ વાન ચાલકોએ ચીમકી પણ ઉચ્ચારી છે અને તેવું જણાવ્યું છે। કપડવંજ કલેક્ટર ઓફિસ પહોંચીને આવેદનપત્ર પણ આપવા હોવાનું જણાવ્યું છે, તેવું પણ વાહન ચાલકોએ જણાવ્યું હતું। ત્યારે આ સમગ્ર ઘટના છે ખેડા જિલ્લામાં આવેલા કપડવંજની અને શાળાઓ શરૂ થતાં જ લોકો મુશ્કેલીમાં હોય તેવું ચિત્ર સર્જાયું હતું, જેમાં જે સ્કૂલ રિક્ષા ચાલકો છે અને સ્કૂલ વાન ચાલકો છે તેઓ હડતાલ ઉપર ઉતર્યા હતા અને તેના કારણે વાલીઓ પરેશાન થયા હતા। 80% જેટલા જે સ્કૂલ રિક્ષા ચાલક છે અને સ્કૂલ વાન ચાલકો છે તેઓ હડતાલ ઉપર ઉતર્યા હતા, જેના કારણે વાલીઓએ સવારે જાતે જ પોતાના બાળકોને લેવા અને લઈ જવા પડ્યા હતા। ત્યારે તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે ત્યાં સુધી તેમની હડતાલ યથાવત રહેશે। બંધ પાડી હડતાલ રાખવામાં આવી છે, શું છે કારણ? કે ભાઈ અમારી માંગ એવી છે કે ભાઈ અમે સ્કૂલમાં ફેરવવા તૈયાર છે, પણ અમને સરકારને એટલી અરજ છે કે ભાઈ અમને થોડીક રાહત આપો, પ્લસ કે ભાઈ ભાડું વધારો કાં તો પછી જેમ ફરીએ જેમ અમને ફરવા દો। કેટલી સ્કૂલ વાન ફરે છે? કપડવંજમાં મિનિમમ 100 થી 150 ગાડીઓ ફરે છે। આવી છે, કેટલા દિવસ હડતાલ ચાલુ રહેશે અને આગળ શું કાર્યક્રમ છે? મારું નામ જીતુભાઈ છે। અમે આજે હડતાલ કરી છે અને સ્કૂલ વાનના પ્રશ્નો લઈ અને એના માટે અમે હડતાલ કરી છે અને આ કપડવંજના આજુબાજુના સ્કૂલ વાન રિક્ષા તમામને લઈને અમે હડતાલ કરી છે અને અમે એને આ ધ્યાનમાં લઈ આગળ અમે કલેક્ટરશ્રીને અને પીએસઆઈ અને રજૂઆત કરીશું અને એમને આવેદનપત્ર કાલે આપીશું। કયા કયા પ્રશ્નો છે તમારા? અમારો પ્રશ્ન એ છે કે ભાઈ સ્કૂલ વાનની અંદર 6 છોકરા બેસાડવાની વાત કરે છે। હવે સ્કૂલ વાનની અંદર એ શક્ય નથી કે 6 છોકરાનું એ થાય, બરાબર છે? એટલે અમે આગળ એના માટે કઈ વાર રજૂઆતો કરીશું એમ, અને એના માટે અમે પીએસઆઈ અને કલેક્ટરને આગળ રજૂઆત કરીશું એમ।